નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નમસ્તે મિત્રો, આજે આપણે મેગીના ભજીયા બનાવીશું. તો મેગીના ભજીયામાં આપણને જોશે, મેં અહીંયા 2 પેકેટ નાના મેગીના લીધા છે અને થોડીક કાચી રહે એ રીતે મેં બાફી લીધી અને મસાલો નાખી દીધો છે. 1 કેપ્સિકમ ઝીણું કટ કરી લીધું છે, એ 2 ગાજર એ પણ કટ કરી લીધા છે, 1 ટુકડો કોબી તે પણ ઝીણું સમારી લીધું છે, 2 ચમચી ચણાનો લોટ, થોડુંક સૂકું લસણ જે મેં ઝીણી કટ કરી લીધી છે, 1 વાટકી કોર્નફ્લોર જે આપણે જરૂર પૂરતો નાખીશું, લીલા ધાણા, 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી હળદર, 2 લીલા મરચાં જે ઝીણા કટ કરી લીધા છે અને સ્વાદ અનુસાર મીઠું અને જરૂર પૂરતું પાણી. તો ચાલો પહેલાં આપણે મસાલો બનાવી લઈશું. તો આપણે મેગીમાં બધું મિક્સ કરી લઈશું. ગાજર નાખી દઈશું, કેપ્સિકમ, સૂકું લસણ, કોબી, લીલા મરચાં, હળદર, કાળા મરી પાવડર, લીલા ધાણા. હવે ચણાનો લોટ નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે જરૂર પૂરતો કોર્નફ્લોર નાખીશું. બધું બરાબર હાથ વડે જ મિક્સ કરી લેશું. પાણી આપણે અત્યારે નથી નાખવાનું, જ્યારે જરૂર પડશે તો પાણી નાખીશું. આપણે પછી લોટ નાખીશું કોર્નફ્લોરનો. હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી નાખીશું. તો આ રીતે આપણે ખીરું તૈયાર કરી લીધું છે. હવે આપણે આમાંથી ભજીયા પાડી લઈશું. આપણે ઢીલો નથી રાખવાનો, એકદમ આ રીતે જ રાખવાનો છે, જેથી આપણા ભજીયા સરસ કડકડિયા થાય. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે તેમાં ભજીયા તળી લઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં આ રીતે ગોળ ગોળ ભજીયા તળી લેશું.
જોઈ શકો છો કે આપણી મેગી ચોખ્ખી દેખાય છે. આ જ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું. તો મિત્રો આ રીતે મેં બધા ભજીયા બનાવી લીધા છે. તો તૈયાર છે આપણા મેગીના ભજીયા.